હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજની રાઈડનું મંતવ્ય કહું તો ભાઈ મને તો ગમ્યું. વહેલી સવાર નીકળો તો કંઈક 3:45 ને કલાક રાઈડ કરી મેં કંઈક, અને કલાક રાઈડની અંદર મારું ડિસ્ટન્સ હશે 10 જવું 10 આવું 2 કિલોમીટર યુટર્ન માટે એક 22 કિલોમીટર જેવું કાપ્યા હશે મેં. હવે રહી વાત લાઇટની, તો આ બ્રેક લાઇટ છે ઓફ થઈ ગઈ. ડન. આ બ્રેક લાઇટ છે એ તો સાંજનામાંથી ખોવાઈ ગઈ હતી ક્યાંક, પછી મળી ગઈ એટલે રાતને ચાર્જિંગમાં મૂકી દીધી. બંને લાઇટ ચાર્જ વાળી છે, બેક લાઇટ અને ફ્રન્ટ લાઇટ બંને લાઇટ ચાર્જ વાળી છે. ફ્રન્ટ લાઇટમાં છે એવું કે ફ્રન્ટ લાઇટ તો છે જ યુઝેબલ, બટ એ પાછી બેક લાઇટ પણ બની શકે છે. ફ્રન્ટ લાઇટને જ બેક લાઇટની જેમ યુઝ કરી શકીએ. એમાં મને એ નથી ગમતું બેક લાઇટ. આ જે લાઇટ છે તમારી પાસે બેક લાઇટ લાગેલી છે એ સાઈઝમાં નાની છે, લગભગ આવડી સાઈઝ છે એની, મારી આંગળી જેવડી આટલી જ, અને પહોળાઈ પણ એટલી જ છે. વજનમાં ઓછી છે અને 4 નહીં 6.5-7 કલાક હાલે છે એ લાઇટ. પછી રહી ઓલી લાઇટની વાત. ઓલી લાઇટ કન્ટિન્યુ અકાવીએ ફ્રન્ટ લાઇટ ફૂલ પાવરમાં તો 2.5-3 કલાક ચાલે છે. મેં ટ્રાય કરી લીધી. હવે એ જ ફ્રન્ટ લાઇટને બેક લાઇટમાં યુઝ કરીએ તો મને ખબર નથી અત્યારે કે એમાં શું છે. હાલો એ ફ્રન્ટ લાઇટને બેક લાઇટ બનાવીને બતાવું. બાકી આજે રાઈડ કરી, આજની રાઈડ તો બરોબર ભાઈ, મને ઠીક લાગ્યું, સારી ગઈ. આ રહી સાયકલ. પછી મેં આને જે ફિટ કરી ને, ફિટિંગ વાળું ખરાબ થઈ ગયું. અને આવી રીતના ફિટ નથી કરવાની હવે, કેમ કે આમાં જ્યારે હું ચેન્જ કરું છું ને ત્યારે આ મોડ ચેન્જ થાય અને ઉપર આવી શકે છે. તો આ ઉપર આવી જતું હતું વારે. જે બતાવજો, આ થઈ ચાલુ નોર્મલ. કાઢીને જ બતાવું ને 1 મિનિટ. હવે આ નીકળી ગઈ. આ લાઈટ ચાલુ કરીએ ને એટલે લાઈટ પોતાનો જ લાઈટથી ચાર્જ થઈ જાય છે. અત્યારે અહીંયા અંધારું જોઈ લો. લાઈટ આ નોર્મલ છે, એનાથી વધારે, હા એનાથી વધારે. આમાં કંઈક અત્યારે આ પાવરમાં 3.5 નહીં 2.5-3 કલાક ચાલી જાય છે. પછી આ કેમ્પિંગ માટે હવે બંધ કરું. જો રેડિયમ ચાર્જ થઈ ગયું. જો હવે બેક લાઇટ બનાવું. જો આ બેક લાઇટ પણ બની જાય છે. એસએસ લાઇટ ફરી પાછી ચાર્જ થઈ ગયું રેડિયમ. એટલે મને આ ગમી છે. વજન પણ ઓળખી છે. ક્યારેક વજન માપીશ બતા કહીશ. પાછું મને અત્યારે વેઇટ યાદ નથી. બોક્સમાં લખેલો છે ગાઈડન્સ બુક્સમાં, બટ મને યાદ નથી. આ પોર્ટેબલ ચાર્જિંગ અહીંથી ખુલતું નથી એક હાથથી. આ ચાર્જિંગ પોઈન્ટ છે એનો. અને આ આમ વળી જાય છે. જો કેમ ગયું, આ વળી જાય છે. વળી અને આપણી સાઈડ હામો આવી જાય છે.
હવે ચાર્જ ચાલુ કરું તો આપણી સામે પ્રકાશ આવે. જો આ કેમ્પિંગ સેટઅપ માટે. અત્યારે અંધારું. જો આ મોબાઈલ અમારી લાઈટ અત્યારે સામે અંધારું જોઈ લો. આ નોર્મલ, એનાથી વધારે, એનાથી વધારે. આ કેમ્પિંગની. આ થઈ હવે નોર્મલ લાઈટ. આ લાઈટથી ઓલું છે, ઓલી લાઈટ છે. સોરી, મને યુવી લાઈટ છે. સોરી, આ યુવી લાઈટ છે. આ યુવી લાઈટ બંધ. જો આ યુવી લાઈટ, આ રેડ લાઈટ, આ યુવી લાઈટ, પછી યુવી લાઈટ, ને પછી આ બેક લાઈટ. આ એસઓએસ લાઈટ. મને તો ગમી, પણ હવે હે ને આને અત્યારે મેં આમ રાખી હતી, અને હજુ એમ જ કરી નાખું પાછું. અત્યારે મેં આને આમ રાખી હતી, હવે એને એમ નથી રાખવી. હવે આને આમ ફેરવી નાખવું છે, આનું મુખ સામેની બાજુ ફેરવી નાખવું છે, અને પછી આમ જ રાખવી છે. આમ ટ્રાય કરીશ, જે થાય. જો આમ. ચાલો હવે બાય. તો પાછો નવી રાઈડમાં મળું.